તો ક્ષત્રિય સમાજના આંદોલનના પાર્ટ 2 ની શરૂઆત રાજકોટના આશાપુરા મંદિરેથી ધર્મરથ યાત્રાની શરૂઆત કરવામાં આવશે। ધર્મરથના માધ્યમથી ક્ષત્રિયોએ ભાજપ વિરોધી પ્રચાર શરૂ કર્યો। સુરેન્દ્રનગરમાં ધર્મરથનું સ્વાગત કરાયું, સાથે જ ધર્મરથને ઠેર ઠેર આવકાર પણ આપવામાં આવી રહ્યો છે। ધર્મરથ દ્વારા ભાજપને મત ન આપવાનું કહેવાઈ રહ્યું છે। રોજ 20થી વધુ ગામોમાં ફરી રહ્યો છે ધર્મરથ। વિવાદિત નિવેદનથી ભૂપત ભાયાણીની મુશ્કેલીઓમાં વધારો થયો। જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ભૂપત ભાયાણીના નિવેદન સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી। ભાયાણીના વિવાદિત નિવેદનથી કોંગ્રેસમાં આક્રોશ। સિંહોના અકાળે મોત મુદ્દે હાઈકોર્ટ આકરા પાણીએ છે। યોગ્ય જવાબ રજૂ ન કરતા હાઈકોર્ટે સરકારી અધિકારીઓનો ઉધડો લીધો। હાઈકોર્ટે કહ્યું કે એસી ઓફિસમાં બેસીને મગજ બંધ રાખી કાર્ય કરતા લાગે છે, જાગૃત અવસ્થામાં કામ કરો। તાલાલા માર્કેટ યાર્ડના ખેડૂતો ઘર આંગણે જ કેરીનું વેચાણ કરી શકે તે પ્રકારની સ્થિતિ ઊભી કરવામાં આવી છે। વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ગત વર્ષે કરતાં જ આ વર્ષે હરાજી 30 દિવસ મોડી થશે। સુરતમાંથી 4 લાખ પરપ્રાંતિયો વતન જવા માટે રવાના થયા। લગ્ન સિઝન અને વેકેશનના પગલે સુરતમાં રહેતા યુપી, એમપી, બિહાર અને ઝારખંડના લોકો વતન જવા રવાના થયા। નવસારી લોકસભા બેઠક પર અસર થશે। વેકેશનને લઈ કુલ 130થી વધુ ટ્રેન દોડાવાઈ। સાબરમતીમાં પ્રદૂષણ મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી। નદીમાં થતા પ્રદૂષણ મુદ્દે સુઓ મોટો થઈ શકે છે। સરકાર, જીપીસીબી અને એએમડી હાઈકોર્ટમાં જવાબ આપશે। હાઈકોર્ટ સાબરમતી નદી મુદ્દે નિર્દેશ જારી કરી શકે છે। ગત મુદતે હાઈકોર્ટે એએમસીનો ઉધડો લીધો હતો। સુરતના લિંબાયતમાંથી 7.79 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું। પોલીસે એમડી ડ્રગ્સ સાથે માસી અને ભાણેજને ઝડપ્યા। ડ્રગ્સની પડીકી બનાવીને ઘરમાંથી જ વેચાણ કરતા હતા। પોલીસે બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરતમાં 2 વિદ્યાર્થીએ આચાર્યની અભદ્ર રીલ બનાવી। શિક્ષકે ઠપકો આપતા બદલો લેવા માટે વિદ્યાર્થીએ અભદ્ર રીલ બનાવી। શિક્ષક ટ્રસ્ટી આચાર્યની રીલ બનાવીને વાયરલ કરી। ગોડાદરાની સ્કૂલના 2 સગીર વિદ્યાર્થીઓએ કરતૂતને અંજામ આપ્યો। છોટાઉદેપુરમાં જિલ્લા કલેક્ટરને નડ્યા કાચા રસ્તા। ખેંદા ગામના કાચા રસ્તાના ઢાળ પર જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયાની કાર ફસાઈ। કારને ટ્રેક્ટરથી ખેંચીને બહાર કાઢવામાં આવી। અંકલેશ્વરમાં ટ્રિપલ અકસ્માત સર્જાયો। અકસ્માતમાં જીઆરડી જવાનનું મોત થયું। રાજપીપળા ચોકડી પાસે ટ્રક, ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત થયો। અન્ય એક મહિલાને ઈજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવી। બી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદના દાણી લીમડામાં યુવકની છરીના ઘા ઝીકીને હત્યા કરી દેવામાં આવી। રૂપિયાની લેતી દેતીમાં ઝુબેર કુરેશીને મોતને ઘાટ ઉતારી દેવાયો। પોલીસે યુસુફ અલી સામે હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતમાં દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવનારની ધરપકડ કરવામાં આવી। પાડોશમાં રહેતા નરાધમે દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો। યુવતીને પેટમાં દુખાવો થતાં સમગ્ર હકીકત બહાર આવી। અમરોલી પોલીસે નરાધમ પ્રદીપ પટેલની ધરપકડ કરી। ઠગબાજ પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠેનો પુત્ર ઝડપી પાડવામાં આવ્યો છે। ઋષિ આરોઠેની ગોવાની હોટલમાંથી ધરપકડ કરાઈ। 1 કરોડથી વધુની છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ હતો। વડોદરા એસઓજીએ ધરપકડ કરી કસ્ટડી રાવપુરા પોલીસને સોંપાઈ। પરેશ ધાનાણીનો ચૂંટણી પ્રચારનો નવો અંદાજ। જસદણના હીરા બજારમાં ધાનાણીએ ઘસ્યા હીરા। કારીગરો સાથે હીરા ઘસવા માટે બેસી ગયા ધાનાણી। હીરા બજારના કારખાનામાં હીરા ઘસીને પ્રચાર કર્યો। હીરા ઘસતો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ। રાજ્યમાં આજે અને આવતીકાલે ગરમીનો પારો 39થી 40 ડિગ્રી રહેવાની સંભાવનાઓ। 26 એપ્રિલ બાદ ગરમીમાં વધારો થશે। એપ્રિલના અંતમાં પારો ગરમીનો 44 ડિગ્રીની પણ ઉપર જવાની હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। અમદાવાદમાં 39, ત્યારે ગાંધીનગરમાં 38.6 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગરમાં 38.7, અમરેલીમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું। કચ્છમાં 40 ડિગ્રી તાપમાન। જામનગર 38.6, ભાવનગરમાં 38.2 ડિગ્રી તાપમાન, ભાવનગરમાં 38.2, વડોદરામાં 37.8 ડિગ્રી તાપમાન।
ઉજ્જૈન મહાકાલ મંદિરમાં આજથી 22 જૂન સુધી 11 માટીના વાસણોમાંથી સતત પાણી વહેવા માટે મહાકાલને ગવંતિકા બાંધવામાં આવી. ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી વગેરે નદીઓના નામ પ્રતિકાત્મક સ્વરૂપમાં કળશ પર અંકિત છે. કેન્યામાં ભારે વરસાદે વિનાશ વેર્યો. કેન્યામાં પૂરથી 38 લોકોના મોત થયા. 10,000થી વધુ પરિવારો વિસ્થાપિત થયા. હજારો એકરમાં ઊભો પાક બરબાદ થયો. કેન્યામાં હજુ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. લોકોને ઊંચાણવાળા ભાગોમાં જવા સૂચના અપાઈ. પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવશે. 27 એપ્રિલે વલસાડના ધરમપુરમાં સભાને સંબોધન કરશે. સાથે જ કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલનો ચૂંટણી પ્રચાર કરશે. અલગ અલગ લોકસભા બેઠક પરથી કરશે પ્રચાર. બીજા તબક્કાના મતદાન માટે આજે પ્રચાર પડઘમ શાંત થશે. 13 રાજ્યોની 88 બેઠકો માટે 26 એપ્રિલે મતદાન થવાનું છે. આપ નેતાઓ અને કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે. દિલ્હીમાં આપના કાર્યકર્તાઓ અને ડોક્ટરોએ દારૂ નીતિ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવા મુદ્દે અને જેલમાં તેમને ઇન્સ્યુલિન આપવા અંગેના વિવાદમાં રસ્તા પર ઉતરી પોસ્ટર અને સૂત્રોચ્ચાર સાથે વિવાદ દર્શાવ્યો. સવાઈ મોધપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસ માત્ર એક ખાસા સમુદાયને અનામત આપવા માટે માંગે છે. મારી ગેરંટી છે કે અનામત ક્યારેય નાબૂદ નહીં થાય. વડાપ્રધાન મોદીએ કહ્યું કે વર્ષ 2004માં કોંગ્રેસે સૌપ્રથમ આંધ્રપ્રદેશમાં SC/STનું અનામત ઘટાડીને એક ખાસ સમુદાયને અનામત આપવાનો પ્રયાસ કર્યો હતો. આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવાની યોજના હતી, પરંતુ યોજનાઓ સફળ થઈ શકે ન હતી. વડાપ્રધાને કહ્યું કે 2014 પછી પણ જો દેશમાં કોંગ્રેસની સરકાર હોત તો આપણી સેના પર પથ્થરમારો થતો હોત, સરહદ પારથી દુશ્મનો આવતા હોત અને આપણા જવાનોના માથા કાપીને લઈ જતા હોત અને કોંગ્રેસ સરકારે કંઈ જ ન કર્યું હોત. લોકસભાની ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. 1 મેના રોજ ગુજરાતના સ્થાપના દિવસે પીએમ મોદી દાહોદ અને પંચમહાલમાં જાહેર સભા કરશે. તો 27 અને 28 એપ્રિલે અમિત શાહ ગુજરાત આવશે. ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આવશે. ખડગે ગુજરાતના 4 ઝોનમાં પ્રચાર કરશે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને ગુજરાત આવવા માટે આમંત્રણ અપાયું. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંતા રેડ્ડીને ગુજરાતમાં પ્રચાર માટે આવવા માટે આમંત્રણ. કર્ણાટકના ડીવાયએસસીએમ ડીકે શિવકુમાર, પૃથ્વીરાજ ચૌહાણ, ભૂપેશ બધેલ અને અશોક ગેહલોત ગુજરાતમાં પ્રચાર કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે નોઈડાના ગૌતમ બુદ્ધ નગરમાં જાહેર રેલીને સંબોધી. રાજનાથસિંહે કહ્યું કે એક સમય હતો જ્યારે નોઈડા ભ્રષ્ટાચારનું કેન્દ્ર હતું, પરંતુ આજે પીએમ મોદી અને સીએમ યોગીના નેતૃત્વમાં નોઈડા ભારતમાં મોટું બિઝનેસ સેન્ટર બન્યું છે. ઉત્તર પ્રદેશના અમેઠીમાં ચૂંટણી પ્રચાર કરતા સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. સ્મૃતિ ઈરાનીએ જનસભાને સંબોધન કરતા કહ્યું કે જીજા રોબર્ટ વાડ્રાની નજર અમેઠી બેઠક પર છે. હવે સાડા સાહેબ રાહુલ ગાંધી શું કરશે? સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે જેમ લોકો બસમાં પ્રવાસ કરતી વખતે સીટ પોતાની કરવા માટે રૂમાલ રાખે છે, તેમ રાહુલ ગાંધી પણ અમેઠી બેઠક પર રૂમાલ મૂકીને નિશાન લગાવવા આવશે, કારણ કે જીજા રોબર્ટ વાડ્રાની નજર આ બેઠક પર છે. ઉત્તર પ્રદેશના મથુરાના ભાજપના ઉમેદવાર હેમા માલિનીએ કહ્યું કે આ વખતે યુપીની તમામ 80 બેઠક ભાજપ જીતશે. હેમા માલિનીએ કહ્યું કે આ વખતે ભાજપના તમામ લોકો એવું વિચારે છે કે યુપીની તમામ બેઠક પર જીત નોંધાવી છે. આસામના સીએમ હિમંતા બિસ્વા શર્માએ ચૂંટણી પ્રચારમાં જાહેર સભાને સંબોધન કર્યું. નાગોરના જુરિયામાં પબ્લિક રેલીમાં હિમંતા બિસ્વાએ અન્ય નેતાઓ સાથે પારંપરિક નૃત્ય કર્યું. મધ્યપ્રદેશની ઉજ્જૈન બેઠકના કોંગ્રેસના ઉમેદવારે શિપ્રા નદીમાં પ્રદૂષણ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસ ઉમેદવાર મહેશ પરમારે નદીના પ્રદૂષિત પાણીમાં બેસીને વિરોધ કરતા કહ્યું, અંતિમ શ્વાસ સુધી શિપ્રા માટે લડીશ.